આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। આ પ્રસંગે 9 આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી આજે કચ્છના સફેદ રણને જોવા દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે, જેમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનું પ્રતીક બન્યો છે। રાજ્ય સરકારના પ્રયાસથી આજે સફેદ રણ દુનિયાભરમાં જાણીતું બન્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના દરેક ઉત્સવ પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે। ઉત્તરાયણ પર્વના મહત્વને ધારાસભ્યશ્રીએ સમજાવીને કચ્છના સફેદ રણમાં વધારેલા વિવિધ દેશોના કાઇટિસ્ટોને આવકાર આપ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે। ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન બેલારુસ, ભૂતાન, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી, ટ્યુનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ તેમજ મહારાષ્ટ્ર, સિક્કિમ, વેસ્ટ બંગાળ રાજ્યોના કાઇટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઇટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી। કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી। આ પ્રસંગે ધોરડો સરપંચ શ્રી મિયા હુસેન, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પાલાભાઈ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, સોમનાથ ડિસ્ટ્રિક્ટ જજ, ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અર્શી હાશમી, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી અરુણ શર્મા, બીએસએફના અધિકારી શ્રી સાજન સિટી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું।